નમસ્કાર દર્શક મિત્રો, શું તમારા ઘરે પણ ગેસનો બાટલો છે, તમે પણ ગેસ કનેક્શન ધરાવો છો તો આપ સૌએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે। તો વાલા દર્શક મિત્રો, આ ગેસ કનેક્શન માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી કરાવવા માટે આપ સૌ બે રીતે ઈ-કેવાયસી કરાવી શકો છો। સૌપ્રથમ છે ઓફલાઈન ઈ-કેવાયસી અને બીજું છે ઓનલાઈન ઈ-કેવાયસી। ઓફલાઈન ઈ-કેવાયસી કરાવવા માટે દર્શક મિત્રો આપ સૌ તમારા ઘરે જે મુખ્ય વ્યક્તિ હોય જેના નામે ગેસ કનેક્શન હોય એ વ્યક્તિએ ગેસની ચોપડી ઉપરાંત આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક હોય મોબાઈલ નંબર લઈને પોતે તમારું ગેસ કનેક્શન જ્યાં આગળ હોય જે એજન્સી ખાતે ત્યાં આગળ રૂબરૂ જવાનું રહેશે। ઉપરાંત દર્શક મિત્રો, જો આપ સૌએ ઓફલાઈન ઈ-કેવાયસી ના કરાવવું હોય અને ત્યાં ન જવું હોય તો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન ઈ-કેવાયસી પણ કરી શકો છો। જે હા દર્શક મિત્રો, આના માટે આપ સૌએ પોતાના મોબાઈલમાં બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। સૌપ્રથમ એપ્લિકેશન છે આધાર ફેસ આરડી, એટલે કે આધારથી ચહેરો સ્કેન કરીને ઈ-કેવાયસી કરવા માટે આ એપ્લિકેશન આપ સૌએ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને રાખવાની રહેશે। ઉપરાંત બીજી એપ્લિકેશન છે, તમે જે ગેસ કનેક્શન ધરાવતો હો, દાખલા તરીકે ઇન્ડેન હોય, ભારત ગેસ, તો એમની જે ઓફિશિયલી એપ હોય એ ઓફિશિયલ એપ આપ સૌએ ઇન્સ્ટોલ કરીને પોતાના મોબાઈલમાં રાખવી। ત્યારબાદ એ એપ્લિકેશનમાં આપ સૌએ પોતાના મોબાઈલ નંબર, પાસવર્ડ વગેરેથી રજિસ્ટ્રેશન કરી એમાં પ્રોફાઇલમાં ઈ-કેવાયસીમાં આપ સૌ તમારું આધાર ચહેરો સ્કેન કરીને ઈ-કેવાયસી કરી શકો છો। આ ઈ-કેવાયસી દર્શક મિત્રો ઘરે બેઠા પોતાના મોબાઈલથી કેવી રીતે કરવું એના માટે આગળના વિડીયોમાં અમે આપ સૌને માહિતી આપીશું। માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક લોકો સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય તેઓ પણ ઈ-કેવાયસી કરાવી શકે। ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।